હેલો મિત્રો, ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ. હું મેહુલ પટેલ આલ્ફા ક્લાસીસ તરફથી આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 12 ના મેથ્સ વિષયના ચેપ્ટર નંબર 5 વિકલનના એવા પ્રકારના એમસીક્યુ ની પેટર્ન જોવા જઈ રહ્યા છીએ કે જે બોર્ડ ગુજકેટ અને જેડબલઈ લેવલે તમને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રકારની પેટર્ન કહી શકાય એવી પેટર્ન છે. મેં અહીંયા તમને એક રકમ લખીને બતાવેલી છે, જોઈ શકો છો. આ શ્રેણી કંઈક અનંત શ્રેણી સુધીની બતાવેલી છે અને જેમાંથી તમને dy/dx એટલે કે આપેલા y નું x પ્રત્યે પ્રથમ વખતનું વિકલન માંગેલું છે અને એમાંથી આપણે જવાબ શોધવાનો કેવી રીતે એના વિશે આજે વાત કરીશું. તો સૌપ્રથમ મિત્રો, આ જે y આપેલો છે આપણે એમના એમ લઈ લઈશું sin x √sin x √sin x. આ બધા પદો અનંત વખત છે મિત્રો. હવે જો આવી અનંત પ્રકારની કોઈ પણ શ્રેણી આપેલી હોય એને કેવી રીતે સોલ્વ કરી શકાય? સૌપ્રથમ આપણને અહીંયા જમણી બાજુના પદો ઉપર વર્ગમૂળ દેખાઈ રહ્યું છે. તો સૌથી પહેલું આપણું કામ છે આ વર્ગમૂળને હટાવવાનું. તો સૌપ્રથમ હું શું કરીશું, તમે જોઈ શકો છો. આ પરિણામ નંબર 1 આપી દઈશું પહેલા. અહીંયા બંને બાજુ વર્ગમૂળ કરશું તો y² અહીંયા બનશે sin x વર્ગમૂળમાં બીજા પદથી બનશે sin x વર્ગમૂળમાં sin x આવા અનંત સુધીના પદો છે. હવે મિત્રો, હું તમને અહીંયાથી એક ક્વેશ્ચન એવો કરી શકું કે જે પણ શ્રેણી અનંત પદો સુધીની આપેલી છે એમાંથી જો હું આમાંથી એક પદને છૂટું પાડી દઉં છું તો આ અનંત શ્રેણી આપેલી છે એના મૂલ્યમાં કોઈ ફેરફાર થવાનો નથી. એટલે કે અહીંયાથી જે આટલા પદો બાકી રહ્યા છે એ પણ અનંત વખત જ છે. તો એનો મતલબ કે આ જે શ્રેણી છે અહીંયા બીજા પદથી બનતી શ્રેણી એને પણ હું પરિણામ 1 જેવી ગણી શકું. એટલે એ જે શ્રેણી છે એનું મૂલ્ય પણ હું y મૂકી શકીશ. તો અહીંયાથી આપણે આ પ્રકારનું પદ લખી શકીશું y² sin x અહીંયાથી આ જે બાકીની બચેલી શ્રેણી છે એના y મૂકી દઈશું. હવે આ y² sin x y પ્રકારની જે તમને પદ મળેલું છે એનું હવે આપણે સરળતાથી વિકલન કરીશું કે એ પ્રકારનું પદ આપણને દેખાય છે. તો અહીંથી આપણે બંને બાજુ x પ્રત્યે વિકલન કરશું. તો આ જે છે એનું ઘાત મુજબ વિકલન થાય તો 2 આગળ આવશે, 2y થશે, પણ ચેન રૂલ લાગુ પડશે મિત્રો. અહીંયા આપણે x પ્રત્યે વિકલન કરી રહ્યા છીએ તો y નું પાછું થશે dy/dx sin x નું થશે cos x y નું થશે dy/dx. હવે મિત્રો, અહીંથી આપણે dy/dx શોધવાનું છે. તો dy/dx ધરાવતા જેટલા પણ પદો આની અંદર દેખાતા હોય એને આપણે એક બાજુ ભેગા કરશું. તો અહીંયા આપણને એક dy/dx વાળું પદ છે, આ બીજું એક dy/dx વાળું પદ છે, એને એક બાજુ કરીએ તો અહીંયા છે 2y dy/dx માઈનસ આ પ્લસ વાળું પદ બીજી બાજુ આવશે તો માઈનસ dy/dx cos x. હવે આ બંને પદની અંદર તમને કંઈક સામાન્ય દેખાઈ રહ્યું છે અને એ છે dy/dx. જો dy/dx વાળા પદને આપણે કોમન કાઢી લઈએ તો મિત્રો અહીંયા કેવું પદ મળે છે જોઈ શકો છો. dy/dx બહાર નીકળશે તો પ્રથમ પદ જોડે 2y બાકી રહેશે, બીજા પદ જોડે 1 બાકી રહેશે અને cos x. હવે અહીંયાથી આપણે dy/dx ને સરળતાથી કર્તામાં લઈ શકીએ. અહીંયા જે પદ ગુણાકારમાં છે એને બીજી બાજુ લઈ જતા છેદમાં જશે ભાગાકારમાં. એટલે આપણને આ પ્રકારનો કંઈક જવાબ મળે મિત્રો, જોઈ શકો છો. અને આ જવાબ આપણને ઓપ્શન A માં દેખાઈ રહ્યો છે. ચલો મિત્રો, એ પ્રકારનો નેક્સ્ટ એમસીક્યુ જોઈએ છે. y √10x 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 અનંત વખત. એટલે શ્રેણી સેમ ટુ સેમ એ જ પ્રકારની અનંત પ્રકારની શ્રેણી છે. તો આપણને કંઈક આ પ્રકારનો જવાબ માંગેલો છે 2y - 1 dy/dx ખાલી જગ્યા. તો સૌપ્રથમ આપણે વાત કરેલી મુજબ y જે પણ રકમ આપેલી છે એ સૌપ્રથમ લખી લઈશું. √10x 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 અનંત વખત આના બરાબર આને સમીકરણ નંબર 1 આપીશું. હવે તમને જ્યારે પણ આ પ્રકારની કોઈ પેટર્ન દેખાય કે જેમાં વર્ગમૂળ પ્રકારનું સ્વરૂપ આપેલું હોય જમણી બાજુમાં, તો એને હટાવવા માટે આપણે પહેલા તો બંને બાજુ શું કરતા હોઈએ છીએ, વર્ગ કરતા હોઈએ છીએ કે જેથી પહેલું પદ આપણું ખુલી જશે, વર્ગમૂળમાંથી બહાર નીકળી જશે અને બીજા પદથી તમામ પદો પાછા વર્ગમૂળમાં તો એમના એમ જ. આ તમામ પદો એ પણ અનંત સુધી છે. હવે મિત્રો, અહીંયાથી સેમ પેટર્ન આપણે જે પહેલા MCQ માં ધ્યાનમાં લીધેલી કે બીજા આ આપેલી જે શ્રેણી હતી એમાંથી એક પદને છૂટું પાડી દેવામાં આવે
તો બીજા પદથી મળતી પણ શ્રેણી અનંત વખત છે અને જેનું મૂલ્ય પરિણામ નંબર 1 મુજબ હું શું મૂકી શકું, અહીંયા y મૂકી શકું છું. હવે બંને બાજુ જો આપણે x પ્રત્યે વિકલન કરીશું તો અહીંયા ઘાતના વિકલન મુજબ 2y, y નું ચેન રૂલ મુજબ dy/dx, tan x નું વિકલન થશે sec2x પ્લસ પાછું y નું થશે dy/dx. હવે મિત્રો dy/dx ધરાવતા જે પણ પદો છે એને એક બાજુ કરીશું અને એમાંથી જો સામાન્ય પણ કાઢી લઈએ તો dy/dx બહાર નીકળશે. આ પદમાંથી 2y રહેશે અને આ પદ જોડે બીજું કંઈ ગુણાયેલું નથી, એ બાદબાકીમાં આવશે અને એના જોડે 1 બાકી રહેશે is equal to sec2x. અને therefore dy/dx is equal to આપણને મળશે sec2x divided by આપણને અહીંયા જુઓ આ પ્રકારનું જ માંગેલું છે પરીક્ષામાં મિત્રો. આ પ્રકારની ભૂલ આપણાથી થઈ શકે છે. અહીંયા તમને ફક્ત dy/dx માંગેલું નથી પણ ગુણકમાં કંઈક 2y - 1 પણ છે અને આપણે ત્યાં સુધી પહોંચી ચૂક્યા છીએ. જોઈ લો અહીંયા. એટલે હવેથી નેક્સ્ટ 2y - 1 ને આપણે છેદમાં લઈ જવાનું નથી. એટલે આમાંથી પણ બે પ્રકારના MCQ બની શકે. અહીંયા ફક્ત dy/dx પૂછે તો આ 2y - 1 વાળા પદને આપણે છેદમાં લઈ જવું પડશે અહીંયાથી. પણ અહીંયા આપણને 2y - 1 ગુણકમાં આપેલું છે એટલે અહીંયા આપણે MCQ નો લાસ્ટ જવાબ આપણી જોડે આવી ચૂક્યો છે અને ઓપ્શનમાં પણ તમને b દેખાઈ રહ્યો છે. 2y - 1 dy/dx sec2x ઓપ્શન b. ચલો મિત્રો નેક્સ્ટ 3 નંબરનો MCQ આપણે જોઈએ છીએ. y √log x √log x √log x અનંત વખત શ્રેણી આપેલી છે તો તમારે dy/dx મેળવવાનો છે. તો સૌપ્રથમ આપણે જે પ્રકારે સોલ્વ કરતા હોઈએ છીએ એ જ પ્રકારે કરીશું. y બરાબર જે આપેલી રકમ છે એને સૌપ્રથમ પરિણામ નંબર 1 આપી અને આગળ વધશું. y log x √log x log x up to અનંત વખત પદો આપેલા છે પરિણામ નંબર 1. હવે આ y નું આપણને દેખાય છે કે સ્વરૂપ એવું આપેલું છે કે જેમાં જમણી બાજુમાં અંડર રૂટમાં છે. તો સૌપ્રથમ પહેલા અહીં અંડર રૂટને દૂર કરવા માટે આપણે જે અત્યાર સુધીની ક્રિયા કરતા આવે છે કે બંને બાજુ વર્ગ કરી લઈશું એટલે પ્રથમ પદ વર્ગમૂળમાંથી બહાર નીકળી જશે. ત્યારબાદ પછીના પદો અંડર રૂટમાં log x પ્લસ અંડર રૂટ log x પ્લસ અંડર રૂટ log x અનંત વખત. હવે y2 હવે તમે જાણી ગયા છો આ પેટર્નને કે બીજા પદથી જે પણ પદો અનંત વખત દેખાઈ જાય છે મિત્રો એને પાછો આપણે y કહી દઈશું. ત્યારબાદ બંને બાજુ x પ્રત્યે વિકલન કરતા ઘાત મુજબ y2 નું 2y ચેન રૂલ મુજબ dy/dx log x નું થશે 1/x અને y નું થશે dy/dx. હવે આપણે dy/dx ધરાવતા પદોને જો એક બાજુ કરવા માંગીએ તો dy/dx સામાન્ય પણ કાઢી લઈએ તો અહીંયા થશે 2y - 1 આની જોડે 1 ગુણક છે એટલે 1 રહેશે અને 1/x જમણી બાજુમાં બાકી રહેશે. therefore dy/dx બરાબર અહીંયા આપણને જવાબ મળશે 1/x * 2y - 1. તો જોઈ શકો છો તમે આપણને આપેલા ઓપ્શનો છે એમાંથી સી ઓપ્શન જવાબમાં દેખાય છે. ચલો મિત્રો નેક્સ્ટ 4 નંબરનો MCQ એ પણ કંઈક અનંત પ્રકારની શ્રેણી દર્શાવે છે અને x * dy/dx માંગેલું છે. તો એનો જવાબ કેવી રીતે મેળવી શકાય જોઈએ તો y x up to અનંત વખત પદો છે. હવે અહીંયા ખાસ એક વસ્તુ મિત્રો ધ્યાનમાં રાખવાની છે કે જ્યારે વિકલનની અંદર જો તમને ચલની ઉપર કોઈક ચલ આપેલો હોય આ પ્રકારની પેટર્ન દેખાય તો બંને બાજુ log લેવાનો છે. આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો. આ પ્રકારના કોઈ પણ MCQ ની અંદર આ રીતે સોલ્વ થશે. log y log x up to અનંત વખત. હવે જે આપણે પેલી પેટર્ન સમજી ચૂકેલા છીએ એ જ પાછી અહીંયા લાગુ પાડેલું છું કે આ x ને બાદ કરી અને બાકીના જે પણ અનંત વખતના એટલે બીજા x થી જે પણ અનંત વખતના x આપેલા છે અને પરિણામ નંબર 1 મુજબ હું અહીંયાથી y કહી શકું છું. therefore log y log ની કોઈ પણ ઘાત આપેલી હોય એને આગળ લાવી શકીએ તો y log x. હવે બંને બાજુ આપણે x પ્રત્યે વિકલન લઈશું તો 1/y dy/dx અહીંયા u v રૂલ લાગુ પડશે મિત્રો. આ બે પદો ગુણાકારની ક્રિયામાં આપેલા છે અને બંને ચલ ધરાવતા પદો છે. તો એમાંથી વારાફરતી વિકલન કરવાનું છે. તો y એટલે કે પ્રથમ પદને અચળ રાખી બીજા પદનું વિકલન થશે 1/x log x ને અચળ રાખી y નું વિકલન થશે dy/dx. એટલે એક પદ અચળ બીજા પદનું વિકલન પ્લસ બીજું પદ અચળ અને પ્રથમ પદનું વિકલન.
હવે અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે dy/dx ધરાવતા બે પદો છે, એમાંથી હું dy/dx સામાન્ય પણ કાઢી લઉં છું અને આ બાજુ પણ લાવી દઉં છું, તો આપણને કેવું પદ મળે છે? પ્રથમ પદમાં વધ્યું 1/y, બીજા પદમાં -log x બાકી રહે છે ઇઝ ઇક્વલ ટુ આ બાજુ વધે છે y/x. આપણને જવાબમાં માંગેલું છે મિત્રો x dy/dx, તો અહીંયા પહેલા તો લસા લઈ લઈએ છીએ. dy/dx અહીંયા લસા લઈશું y, તો 1 y log x થશે અને y/x. હવે x આપણે અહીંયા ગુણાકારમાં જોઈએ છે, તો આ છેદમાંથી આપણે x ને આ બાજુ લાવી દઈશું, તો x dy/dx ઇઝ ઇક્વલ ટુ આ જે પણ તમારો પદ છે એને હવે આપણે બરાબરની બીજી બાજુ લઈ જઈએ છીએ, તો છેદમાં લઈ લો y, અંશમાં જતો રહે છે એટલે y y ઇઝ ઇક્વલ ટુ અંશ બની જશે y², છેદમાં આ એમના એક પદ જશે તો 1 y log x. તો આ જે છે એ આપણો જવાબ આવી ચૂક્યો છે. તમે જોઈ શકો છો ઓપ્શનની અંદર ઓપ્શન નંબર ડી દેખાઈ રહ્યો છે. જો આપણે ભૂલ ના થાય મિત્રો, પરીક્ષાની અંદર આપણે જ્યારે હાઈપર મગજમાં હોઈએ તો આ y અહીંયા તમને નથી આપેલો સી ઓપ્શનમાં, અને જે અહીંયા y આપણે મૂકેલો છે, બરાબર? તો એ ખાસ ધ્યાનમાં રાખજો, ઓપ્શન ડી જવાબમાં આવી રહ્યો છે. ઓકે મિત્રો, 5મા નંબરનો એમસીક્યુ આપણે જોઈએ છે, જે આના આગળનો એમસીક્યુ જોયો સેમ એવી જ કંઈક પેટર્ન છે, પણ દરેક પદો આપણને રૂટમાં આપેલા છે. તો એમાંથી તમને dy/dx માંગેલો છે. જોઈએ કેવા પ્રકારનો જવાબ મળે છે. y બરાબર √x ની ઉપર √x, એની ઉપર √x, અનંત વખત પદો છે, પરિણામ નંબર 1. હવે બંને બાજુ આપણે log લઈશું, કારણ શું? મેં તમને એક પેટર્ન કીધેલી છે કે જ્યારે આધાર અને ઘાતની અંદર બંને જગ્યાએ મિત્રો જ્યારે તમને ચલ દેખાતો હોય ત્યાં કમ્પલસરી તમારે log લીધા સિવાય એનો જવાબ નહીં મળે. તો બંને બાજુ log લઈશું, log √x, એની ઉપર √x, એની ઉપર √x, અનંત વખત પદો છે. therefore log y બરાબર આ એક √x ને છોડીને બાકી બધા જે પદો છે એને આપણે પરિણામ 1 મુજબ y કહી શકશું, કેમ કે અનંત વખતના પદોમાંથી એક પદને ઓછું કરવાથી એના મૂલ્યમાં કોઈ ફેરફાર થતો નથી. હવે પાછા બીજા logના નિયમો આપણે એવા જાણીએ છીએ કે logની અંદર એની કિંમતની ઉપર કોઈ પણ ઘાત હોય એને આપણે આગળ લાવી શકીએ છીએ. તો આ પદ થઈ જશે y log √x. therefore અહીંયા હવે બંને બાજુ જો આપણે x પ્રત્યે વિકલન લઈએ તો log y નું થશે 1/y, ચેન રૂલ મુજબ y નું dy/dx થશે. અહીંયા મિત્રો બંને પદો ગુણાકારની ક્રિયામાં છે, તો પાછું આપણે એક પદ એટલે કે પ્રથમ પદને અચળ રાખી બીજા પદનું વિકલન જો કરીએ તો log નું વિકલન થશે 1/√x બરાબર, પાછું √x નું વિકલન થશે 1/2√x વત્તા log √x એટલે કે બીજું પદ અચળ અને પ્રથમ પદનું વિકલન થશે dy/dx. ઓકે, ચલો હવે dy/dx ધરાવતા પદોને જો આપણે એક બાજુ ભેગા કરીએ અને કોમન પણ કાઢી લઈએ જોડે, તો dy/dx કૌંસમાં પ્રથમ પદ જોડે બાકી રહેશે 1/y માઈનસ આ પદની અંદર દેખાય છે log √x ઇઝ ઇક્વલ ટુ, મિત્રો અહીંયા ખાસ ધ્યાનથી જોજો કે અંશની અંદર y બાકી રહેશે, y * 1 ઇઝ ઇક્વલ ટુ y થશે, અને છેદમાં 2√x ઇઝ ઇક્વલ ટુ x થઈ જશે. હવે આપણે અહીંયા ફક્ત dy/dx નો જવાબ માંગેલો છે, તો અહીંયા dy/dx ને કરતા કરવા માટે પહેલા અહીંયા આપણે લસા લઈ લઈશું, ત્યારબાદ પદોને બીજી બાજુ લઈ જઈશું. 1 y log √x ઇઝ ઇક્વલ ટુ y ડિવાઇડેડ બાય 2x. ચલો અહીંયાથી હવે આપણે dy/dx ને કરતા કરી શકીશું અને પદોને બીજી બાજુ લઈ જઈએ તો dy/dx ઇઝ ઇક્વલ ટુ, જોઈ શકો છો આ y છેદમાં રહેલો બીજી બાજુ જશે તો y * y ઇઝ ઇક્વલ ટુ y² થઈ જશે, નીચે રહેલા 2x એમના એમ રહેશે, કૌંસની અંદર આ જે પદ છે એ એમના એમ નીચે લઈ જઈશું 1 y log √x. હવે મિત્રો અહીંયા જો આપણે જોવા જઈએ ને તો આવો આપણને એક પણ ઓપ્શન દેખાઈ રહેલો નથી. અહીંયા √x આપણા જવાબમાં આવેલો છે ને, જ્યારે અહીંયા બધા જ x ખુલ્લા આપેલા છે. તો સૌપ્રથમ તો આ √x ને હટાવવાનો પ્રયત્ન કરીશું, y² ડિવાઇડેડ બાય 2x ઇન બ્રેકેટ 1 y log x રેઝ ટુ કેટલી ઘાત લખી શકાય, તો x ની આપણે 1/3 ઘાત લખી શકીશું ઇઝ ઇક્વલ ટુ y² ડિવાઇડેડ બાય 2x
ઇન બ્રેકેટ 1 માઈનસ આ જે લોગની ઘાત છે એને આપણે આગળ લાવી શકીએ છીએ તો 1/2 આગળ આવશે y log x થઈ જશે ઇઝ ઇક્વલ ટુ y² ડિવાઇડેડ બાય 2x. હવે આ પાછો 2 જે છે એને લસા તરીકે લેવો પડશે 2 તો આ 2 અને 1 ને ગુણાશે તો 2 y log x. જો મિત્રો થોડું સાદું રૂપની જરૂર પડી છે આપણા જવાબમાં આ 2 2 કેન્સલ થશે તો y² ડિવાઇડેડ બાય 2 y log x આ પ્રકારનો dy/dx નો આપણને જવાબ મળી રહ્યો છે. હવે આવો જો જવાબ શોધવાનો પ્રયત્ન કરીએ છીએ તો આપણને એક પણ ઓપ્શન આ પ્રકારનો દેખાઈ રહ્યો નથી એનો મતલબ આપણો જવાબ આવશે મિત્રો એક પણ નહીં. તો નેક્સ્ટ એમસીક્યુ જોઈશું આપણે y e to x e to x અનંત વખત આપેલું છે જેમાંથી આપણને dy/dx માંગેલું છે. તો સૌપ્રથમ જે રકમ આપેલી છે આપણે લઈ લઈશું e to x e to x અનંત વખત. આને આપણે પરિણામ નંબર 1 કહી દઈશું. હવે આ પ્રકારના દાખલામાં આપણે વાત થયેલી કે આવો દાખલો આપ્યો હોય ત્યારે બંને બાજુ આપણે log લેવું પડશે મિત્રો. તો log y બરાબર log e to x plus e to x plus e to x plus અનંત વખત. હવે દરેક વખતે સેમ ફંડામેન્ટલ આપણે લાગુ પાડીએ છીએ મિત્રો કે પહેલું પદ તમારે આપેલી શ્રેણીમાંથી છૂટું પાડી દેવાનું છે અને બીજા પદથી જે પણ આ પદો છે અનંત વખત એને આપણે y કહી શકશું. therefore log y બરાબર હવે તમે એક log નો નિયમ જાણો છો કે log ની જે પણ ઘાત છે આ હવે એને આપણે ક્યાં લાવી શકશું log ના આગળના ભાગમાં. તો આ બની જશે log e. આ log e છે જ્યારે પણ મિત્રો તમને log નો કોઈ આધાર ના આપેલો હોય ત્યારે નેચરલ બેઝ e સમજવો. હવે અહીંયાથી log y બરાબર x y અને log e બેઝ નું મૂલ્ય થઈ જશે 1 એટલે ના લખો તો પણ ચાલે ગુણાકારમાં એનું મૂલ્ય 1 થઈ જશે. અને હવે એવા પ્રકારનું આપણને પદ મળ્યું છે કે જેનું વિકલન આપણે સરળતાથી કરી શકશું. તો log y નું x પ્રત્યે વિકલન 1/y અને y નું ચેન રૂલ મુજબ dy/dx. આ બાજુના બંને પદોનું જો આપણે વિકલન કરીએ તો x નું x પ્રત્યે વિકલન 1 થશે અને y નું થશે dy/dx. હવે બંને dy/dx વાળા પદોને એક બાજુ લાવી દઈશું તો આ બાજુના પદમાં વધશે 1/y - 1 = 1. therefore dy/dx અહીંયા આપણે લસા લઈ અને પછી પેલી બાજુ પદોને લઈ જઈશું તો y લસામાં આવશે 1 - y * 1 = y 1 અને dy/dx બરાબર અંતે આપણને છેદનું પદ અંશમાં જશે અને અંશનું પદ છેદમાં આવી એના પ્રકારનો જવાબ મળશે જે આપણને ઓપ્શનમાં દેખાઈ રહ્યો છે ઓપ્શન A. ઓકે મિત્રો 7મા નંબરનો એમસીક્યુ આપણે જોઈશું. હમણાં હાલ જે 6થા નંબરનો એમસીક્યુ જોયો છે તદ્દન એનો કંઈક વિરુદ્ધ પ્રકારનો એમસીક્યુ છે. જો કરતામાં અહીંયા પહેલામાં y હતો અહીંયા x આપેલો છે, પેલા આગળવાળામાં દરેકની ઘાતમાં x આપેલો હતો અહીંયા y આપેલો છે અને આવા પ્રકારના દાખલામાં પણ તમને dy/dx પૂછી શકે. તો મિત્રો શું કરીશું જોઈ શકો છો. તો સૌપ્રથમ x બરાબર e to y plus અનંત વખત પરિણામ નંબર 1. therefore હવે આ પ્રકારનો MCQ હોય એટલે આપણે બંને બાજુ log લઈશું log e to y plus અનંત. ત્યારબાદના સ્ટેપની અંદર log e પ્રથમ પદને છૂટું પાડી બાકીના તમામ પદો જે અનંત વખત છે એના બરાબર આપણે જે પણ ધાર્યું છે. જો અહીંયા તમારી ભૂલ એવી થશે મિત્રો કે અહીંયા તમે દરેક પ્રકારની પેટર્નમાં y મૂકતા હતા એટલે અહીંયા ભૂલથી y મૂકી દેશો તો ધ્યાન આપજો કે પરિણામ એકમાં તમે x ધારેલો છે એટલે અહીંયા x આવશે. હવે therefore log x બરાબર આ જે logની ઘાત છે એને આપણે આગળ લાવીશું y + x log e. અહીંયા કોઈ આધાર ના હોય એટલે આપણે e સમજીશું. log x બરાબર આને આપણે કૌંસ કરવો જરૂરી છે. હવે y + x as it is log e base નું મૂલ્ય થઈ જશે 1. બંને બાજુ x પ્રત્યે વિકલન લઈશું તો log x નું થશે 1/x. આ બાજુ y નું થશે ડાયરેક્ટલી dy/dx અને x નું x પ્રત્યે વિકલન થશે 1. તો હવે dy/dx ને આપણે જો કરતા કરી દઈશું તો dy/dx = આ 1 આ બાજુ આવશે એટલે તમારું પદ થશે 1/x - 1. ભલે મેં આ પદને આ બાજુ લખ્યું છે તમારે સમજવાનું છે એવું કે આ 1 બીજી બાજુ આવ્યો છે. dy/dx પોતાની જગ્યા પર જ છે એટલે ધન મૂલ્ય દર્શાવે છે. તો dy/dx બરાબર લસામાં જો x લઈ લેવામાં આવે તો 1 - 1 * x = x.
આ પ્રકારનો આપણને આન્સર મળશે, જે આપણને દેખાય છે ઓપ્શન સી માં. ઓકે મિત્રો, નેક્સ્ટ 8મા નંબરનો MCQ આપણને કંઈક આ પેટર્નનો અનંત શ્રેણીનો આપેલો છે. એમાં પણ dy/dx માંગેલું છે. તો y બરાબર x² પ્લસ આ શ્રેણી અનંત વખત હશે અને પરિણામ નંબર 1 કહી દઈએ. therefore y બરાબર x² પ્લસ 1 આ જે અહીંયાથી પ્રથમ પદને છૂટું પાડ્યા પછીની જે અનંત શ્રેણી છે એના બરાબર આપણે એકોર્ડિંગ ટુ રકમ પ્રમાણે y કહી શકીએ, સમીકરણ 1 મુજબ. તો હવે કંઈક આ પ્રકારનું પદ મળ્યું આપણને 1/y. હવે આ પ્રકારના પદની અંદર આપણે જ્યારે વિકલન કરવાનું થાય તો તમે કદાચ પહેલા લસા લઈને કરવા માંગો તો પણ કરી શકાય, અને લસા વગર કરવું હોય તો પણ જવાબ તો મળશે. માની લો કે ચલો આપણે લસા લેવું હોય તો y બરાબર x² * y પ્લસ 1 ડિવાઇડેડ બાય y. હવે આ y અહીંયા આવશે એટલે થઈ જશે y² x² * y પ્લસ 1. જો અહીંયા એક સાદું રૂપવાળું આ પ્રકારનું સ્વરૂપ મળે છે. હવે બંને બાજુ જો x પ્રત્યે વિકલન કરીએ તો 2y dy/dx બરાબર આ બંને ગુણાકારના ક્રિયામાં છે તો x² * y નું થશે dy/dx પ્લસ y ના x² નું થશે 2x પ્લસ 1 નું શું થઈ જશે 0. હવે therefore dy/dx વાળા બે પદો છે તો એ બંને પદોને એક બાજુ ભેગા કરી dy/dx આ પદમાં બાકી રહેશે 2y માઈનસ આ પદમાં રહેશે x² અહીંયા 2xy બાકી રહ્યો. તો therefore dy/dx બરાબર 2xy ના છેદમાં 2y માઈનસ x². તો આ આપણો જવાબ આવી ચૂક્યો છે. જો આ પ્રકારનો ઓપ્શન આપણને કઈ જગ્યાએ દેખાય છે તો ઓપ્શન એ ની અંદર દેખાઈ રહ્યો છે. ઓકે મિત્રો, નેક્સ્ટ 9મા નંબરનો MCQ કંઈક આ પ્રકારની અનંત શ્રેણી ધરાવે છે. એમાં પણ dy/dx માંગેલું છે. તો y બરાબર 1 + x + x² / 2 ફેક્ટોરિયલ આપેલા છે, x³ / 3 ફેક્ટોરિયલ અપ ટુ અનંત વખત પદો પરિણામ નંબર 1. હવે જો આનું પ્રથમ વખત વિકલન કરવામાં આવે dy/dx તો 1 નું થશે 0, x નું થશે x પ્રત્યે 1, x² નું થશે 2x ડિવાઇડેડ બાય 2 ફેક્ટોરિયલ ને 2 * 1 કહી શકશું. x³ ને લખશું 3x² નીચે 3 * 2 ફેક્ટોરિયલ પ્લસ અનંત વખત થશે. હવે આમાં મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે ઉપર નીચે કંઈક પદો ઉડી જાય છે. અહીંયા 2 કેન્સલ થશે, અહીંયા 3 કેન્સલ થશે અને ત્યારબાદ વધેલા પદોને જો લખવામાં આવે છે આ 0 ને કાઢી નાખીએ તો પ્રથમ પદ 1 વધ્યું, અહીંયા વધ્યો x, નીચે 1 છે એટલે ના લખીએ તો ચાલે. અહીંયા મળ્યું છે x² / 2 ફેક્ટોરિયલ અને આ જ રીતે જો તમે નેક્સ્ટ પદ જોવા જશો તો આપણને મળશે x³ ડિવાઇડેડ બાય 3 ફેક્ટોરિયલ. આ રીતના પદો મળ્યા કરશે અનંત વખત. હવે જોવા જઈએ તો આ આપણી મૂળ રકમ જેવું સ્વરૂપ દેખાઈ જાય છે એટલે એને તમે y કહી શકો. આપણો જવાબ આવી ચૂક્યો છે. જોઈ શકો છો y જવાબ ઓપ્શન બી માં છે. ઓકે મિત્રો, આ પ્રકારની વિકલનમાં જે પેટર્નો આવતી હોય છે એનો આજે આ લાસ્ટ MCQ આપણે જોઈએ છે. તો આટલા MCQ જો તમે કરી લીધા તો બોર્ડ અથવા ગુજકેટની અંદર તમને આવા પ્રકારનો કોઈ પણ MCQ આવશે તો એ આવડી જ જશે. જોઈએ સૌપ્રથમ y બરાબર √ x પ્લસ √ x પ્લસ √ x પ્લસ અનંત પરિણામ નંબર 1. હવે અહીંયા આપણને જો વિકલન કરવું છે મિત્રો તો જમણી બાજુમાં વર્ગમૂળ દેખાઈ રહ્યું છે. તો સૌપ્રથમ એ વર્ગમૂળને હટાવવાની ક્રિયા કરવી પડશે. એ વર્ગમૂળને હટાવવા માટે આપણે બંને બાજુ વર્ગ લેવો પડશે. તો y² બરાબર x પ્લસ સેકન્ડ પદથી તો આપણને વર્ગમૂળ દેખાશે જ અને કંઈક આ પ્રકારના પદો જોવા મળશે. હવે જોઈએ કે અહીંયા બીજા પદથી જો આ પદોને કવર કરીએ તો આ પદો પાછું આપણા રકમનું સ્વરૂપ જોવા મળે છે. તો y² બરાબર x પ્લસ આને આપણે શું કહી શકશું y. અને હવે સરળતાથી વિકલન થાય એવું કંઈક પદ દેખાઈ રહ્યું છે તો બંને બાજુ x પ્રત્યે વિકલન લઈશું. y² નું થશે 2y, ચેન રૂલ મુજબ y નું dy/dx, x નું x પ્રત્યે 1, y નું થશે dy/dx. હવે મિત્રો dy/dx ને જો આપણે સામાન્ય કાઢી લઈશું તો આ પ્રથમ પદમાં 2y વધ્યું, આ પદ આ બાજુ આવશે જ્યારે અહીંયા ગુણક +1 છે, બીજી બાજુ આવે તો -1 = 1
અને dy by dx is equal to 1/2y minus 1. અહીંયા આપણો જવાબ આવી ચૂક્યો છે, જે જવાબ આપણને ઓપ્શન ડી ની અંદર દેખાઈ રહ્યો છે. આ પ્રકારના વિડીયો મિત્રો જો તમને ગમ્યા હોય તો ચેનલને સૌપ્રથમ સબસ્ક્રાઇબ કરી દો. ત્યારબાદ આવા પ્રકારના વિડીયો જો તમે સૌપ્રથમ મેળવવા માંગતા હોય તો તમારે YouTube માં જઈ નોટિફિકેશન ઓન કરી દો અને તમે તમારા અન્ય મિત્રોને જો હેલ્પફુલ થવા માંગતા હોય તો વિડીયોને લાઈક કરી તેમને શેર કરી આપો કે જેથી એ લોકો પણ આ પ્રકારના વિડીયો સૌપ્રથમ જોઈ એમનો અભ્યાસ સારી રીતે કરી શકે. જો તમને આ કન્ટેન્ટની અંદર અથવા કોઈ અન્ય MCQ માં અથવા કંઈ પણ જગ્યાએ તમને તકલીફ જણાતી હોય તો તમે YouTube ચેનલમાં કમેન્ટ કરી શકો છો અથવા અહીંયા જણાવેલા WhatsApp નંબર પર મેસેજ કરી શકો છો. થેન્ક યુ.